નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હું પિનાકિન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આરઆરબી ની અંદર નવી ભરતીઓની જાહેરાત થઈ ચૂકી છે. આરઆરબી એનટીપીસી ની અલગ અલગ ભરતીઓ ઉપર જે છે નોટિફિકેશન આવી ચૂકી છે. ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. હવે આ વિડીયોમાં આપણે જાણશું કે આરઆરબી એનટીપીસી ની અંદર આ વખતે ધોરણ 12 પાસ ઉપર જે ભરતી આવી છે એમાં ઝોન વાઇઝ કેટલી ભરતીઓ આવી છે આ બાબતનો વિડીયો ખાસ લઈને હું આવી ગયો છું. એટલે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને નવી ઇન્ફોર્મેશન તમને જરૂરથી આપતો રહીશ. અને જો આ વિડીયો ગમે તો એક વખત લાઈક પણ કરી દેજો. તો શરૂઆત કરીએ. આરઆરબી એનટીપીસી ની ભરતી 2025-26 ની જે ભરતી છે એની જાહેરાત થઈ ચૂકી છે. ધોરણ 12 પાસ ઉપર અલગ અલગ ભરતીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે આની અંદર ઝોન વાઇઝ જે છે એ કેટલી જગ્યાઓ છે એની માહિતી આપણે આ વિડીયોના મારફતથી લેવાના છીએ. પહેલા વાત કરીએ તો કુલ જે છે અલગ જે છે એ 4 પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પહેલી છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની. એમાં ઉંમર મર્યાદા શું આપી છે? 18 થી 30 વર્ષ સુધીની. બરાબર છે, 18 થી 30 વર્ષ સુધીની ઉંમર મર્યાદા આપી છે. અને કુલ જગ્યાઓ જે છે એ 2424 જેટલી જગ્યાઓ આપવામાં આવી છે. અહીંયા ઉંમર મર્યાદામાં 1/1/2026 મુજબ જે છે એ અહીંયા કન્સિડર કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી પોસ્ટ છે એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટની જે છે જેમાં પણ 18 થી 30 વર્ષની ઉંમરની મર્યાદા છે અને 394 જેટલી જગ્યાઓ જે છે એ આપવામાં આવેલી છે. એના પછી જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે. 18 થી 30 વર્ષની વય મર્યાદા છે અને કુલ 163 જેટલી જગ્યા આપવામાં આવી છે. એના પછી વાત કરીએ તો ટ્રેન્સ ક્લાર્કની. ટ્રેન્સ ક્લાર્ક જે છે એ 18 થી 30 વર્ષની વય મર્યાદા આપવામાં આવી છે અને 77 જેટલી જગ્યાઓ જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. આમ થઈને કુલ 3058 જેટલી જગ્યાઓ આરઆરબી એનટીપીસી ની અંદર ધોરણ 12 પાસ ઉપર ધોરણ 12 પાસ ઉપર આ ભરતીની જાહેરાત કરી છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અલગ ઝોન વાઇઝ જે છે કેટલી જગ્યાઓ આપેલી છે. બરાબર, જેમાં પહેલું આવે છે આરઆરબી અમદાવાદ. બરાબર છે, આરઆરબી આપણે ગુજરાતમાં છે તો આપણે આરઆરબી અમદાવાદ લાગે છે. અમદાવાદની અંદર કુલ આ 3058 માંથી 153 જેટલી જગ્યાઓ આરઆરબી અમદાવાદને આપવામાં આવેલી છે. એના પછી આરઆરબી અજમેર છે, એને 116 જેટલી જગ્યા આપવામાં આવી છે. આરઆરબી બેંગ્લોર છે, એને 54 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે. આરઆરબી ભોપાલ છે જેને 123 જેટલી જગ્યાઓ આપી છે. આરઆરબી ભુવનેશ્વર છે જેને 18 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે. કેમાં ધોરણ 12 પાસ ઉપર ભરતીમાં આરઆરબી અમદાવાદની અંદર જે છે એ અનરિઝર્વ કેટેગરીની 58 સીટ છે, એસસી કેટેગરીની 23 છે, એસટી કેટેગરીની 13 છે, ઓબીસી ની 43 છે અને ઈડબ્લ્યુએસ ની 16 સીટ છે. આમ થઈ અને કુલ 153 જેટલી જગ્યાઓ પર ભરતી છે. ત્યાર પછી આરઆરબી બિલાસપુર છે, એની 69 છે. આરઆરબી ચંડીગઢ છે, એની 24 જેટલી જગ્યાઓ છે. આરઆરબી ચેન્નઈ છે તો એની 80 જગ્યાઓ છે. આરઆરબી ગોરખપુર છે, એની 173 છે. આરઆરબી ગુવાહાટી છે, એની 135 છે. આરઆરબી જમ્મુ કાશ્મીર છે, એની 137 જેટલી ઝોન વાઇઝ અલગ જગ્યાઓ આપવામાં આવી છે. આ જ રીતે આરઆરબી કોલકાતા છે, માલદા છે, આરઆરબી મુંબઈ છે, મુઝફ્ફર છે, પટના છે, પ્રયાગરાજ છે, રાંચી છે, સિકંદરાબાદ છે, સિલીગુડી છે અને તિરુવનંતપુરમ. આમાં પણ અલગ જગ્યાઓ જે છે એ અલગ ઝોન વાઇઝ જગ્યાઓ આપવામાં આવેલી છે. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક આરઆરબી અમદાવાદ જે છે એ મહત્વનું હોય છે કે જેમાં તમને કુલ 153 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે. હવે વાત કરીએ તો ઓલ ઇન્ડિયાની ટોટલ ઓલ ઇન્ડિયાની કેટલી જગ્યાઓ છે, જેમાં 3058 જગ્યામાંથી અનરિઝર્વ કેટેગરીની 1280 જગ્યાઓ આપવામાં આવી છે. એસસી કેટેગરીની 461 જગ્યાઓ છે, એસટી કેટેગરીની 264 જગ્યાઓ છે, ઓબીસી ની 773 જગ્યાઓ છે અને ઈડબ્લ્યુએસ ની 280 જગ્યાઓ આપવામાં આવેલી છે. ટોટલ આ આખા ઇન્ડિયાની કેલ્ક્યુલેશન છે જેમાં ટોટલ જગ્યા છે 3058 જે કેના ઉપર ધોરણ 12 પાસ ઉપરની આ ભરતી છે. બરાબર છે. ત્યાર પછી અલગ જે છે એ મુખ્ય ઝોન મુજબ નોંધપાત્ર ખાલી જગ્યાઓની વાત કરીએ તો
કોલકાતાની અંદર સૌથી વધારે છે, જે 499 જેટલી જગ્યાઓ એમાં ખાલી છે. મુંબઈની 494 જગ્યા ખાલી છે અને પ્રયાગરાજની 303 જગ્યાઓ જે છે એ આપવામાં આવેલી છે. જેમાં ગુજરાત માટે અમદાવાદ ઝોનની અંદર માત્ર 153 જગ્યાઓ જે છે એ ખાલી અત્યારે જણાય આવે છે. બરાબર છે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ભાઈ અહીંયા તમારે ફોર્મ ભરવું છે. બરાબર. ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? અહીંયા તમારે ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત 12મું ધોરણ પાસ હોવું જોઈએ. એ પણ કઈ રીતે કે તમારે 12મા ધોરણમાં ઓછામાં ઓછા 50% માર્ક હોવા જોઈએ. તમારે કેટલા પર્સન્ટેજ? 50% હોવા જરૂરી છે. એમાં પણ SC ST અને એક્સ સર્વિસમેન જે કોઈ પણ વિદ્યાર્થી છે જે ફોર્મ ભરવા માંગે છે એને કોઈ પણ જાતનો પાસનો ક્રાઇટેરિયા રાખવામાં આવેલો નથી. બરાબર છે. જે અનરિઝર્વડ OBC અને EWS કેટેગરી છે એ બધા લોકો માટે અહીંયા 50% નો મિનિમમ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે. 12મા ધોરણમાં એને 50% હોવા જરૂરી છે. બીજી કેટેગરી માટે કોઈ પણ જાતનો ક્રાઇટેરિયા રાખવામાં આવેલો નથી. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા અલગ અલગ પોસ્ટ વાઇઝ પગાર ધોરણની મેઇન વાત કરીએ કે સાહેબ બધી વસ્તુ સાચી, પણ તમે એક પગાર ધોરણ કહી દો. અહીંયા જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક જે છે એનો બેઝિક પગાર 21,700 છે અને એનો પગાર માસિક પગાર જે ગ્રોસ છે એ કેટલો થાય? જેમાં ડી અને HRA મળે તો ત્યારે એનો પગાર 40 થી 45,000 સુધીનો પગાર સ્ટાર્ટિંગ પગાર થઈ શકે. એકાઉન્ટ્સ ક્લર્ક કમ ટાઇપિસ્ટમાં વાત કરીએ બેઝિક 19,900 છે અને ગ્રોસ જે છે સેલેરી એની 40 થી 42,000 થઈ શકે. જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ છે એ 19,900 નો બેઝિક છે અને 40 થી 42,000 પગાર થઈ શકે. એ જ રીતે ટ્રેન્સ ક્લાર્ક છે એનો પણ બેઝિક 19,900 છે અને એનો પણ 40 થી 42,000 રૂપિયા પગાર ધોરણ આની અંદર થઈ શકે. પરંતુ તમારા માટે ખુશખબર એવી છે કે હાલમાં જ ભારત સરકાર દ્વારા 8મું પગાર બંધ જે છે એ લાગુ કરવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે 1 જાન્યુઆરી. બરાબર છે. 1 જાન્યુઆરી 2026 થી આ 8મું પગાર પંચ લાગુ કરી દેવામાં આવશે, જેમાંથી તમારો આ બેઝિક પગારમાં પણ ઘણો બધો વધારો જોવા મળશે અને એમાં પણ કેન્દ્ર સરકાર લાગે છે એટલે પહેલું તમને જે છે અહીંયા લાભ પગાર ધોરણમાં બધાના પગારમાં ખૂબ જ પ્રમાણમાં વધારો જોવા મળી શકે છે. બરાબર છે. ત્યાર પછી અહીંયા સિલેક્શનની પ્રોસેસ કઈ રીતે હોય છે તો અહીંયા પહેલા તમારે CBT1 પરીક્ષા પાસ કરવાની હોય છે. બરાબર છે. અહીંયા CBT1 આવે છે એમાં પાસ થાવ પછી તમને CBT2 માટે બોલાવવામાં આવે. એ CBT2 જે છે એ તમારે પાસ કરવાની હોય છે. એ પાસ થઈ ગયા પછી તમને ટાઈપિંગ માટેની સ્કિલ ટેસ્ટ આપવાની હોય છે. એ થઈ ગયા પછી ધારો કે તમે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ પાસ કરી લો, એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પત્યા પછી તમારું મેડિકલ જે છે એ ચેક કરવામાં આવે છે. આ મેડિકલ થઈ ગયા પછી તમારું સિલેક્શનનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવતું હોય છે અને એના આધારે અલગ અલગ જે છે જગ્યાએ તમને નિમણૂકો આપવામાં આવતી હોય છે. બરાબર છે. આના મુજબ આ વિડીયોમાં જો તમને કઈ ન સમજાયું હોય અથવા તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો અનુભવે આ ભરતીને લઈને તો આપણો હેલ્પલાઇન નંબર છે 9429077607. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે, કોઈ પણ જાણકારી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી જે લોકોને આરઆરબી એનટીપીસી ની તૈયારી કરવી છે એના માટે લક્ષ્યમ એકેડમી લાવ્યું છે એક મહત્વની બેચ કે જે આરઆરબી એનટીપીસી 2024 ની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ જે છે એ લાવી છે, જે બધા કરતા સાવ નોમિનલ પ્રાઇસ ઉપર આપણે કરાવીએ છીએ, જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ મળશે, જે માત્ર ને માત્ર તમને 1999 રૂપિયાની અંદર તમને આ બેચ ઉપલબ્ધ છે અને જેના લેક્ચર્સ પણ 1 થી 2 દિવસની અંદર આપણે સ્ટાર્ટ થઈ જવાના છે. બરાબર છે. એટલે માત્ર ને માત્ર 1999 રૂપિયામાં તમને આની અંદર આરઆરબી એનટીપીસી નો સમગ્ર કોર્સ જે છે એ અહીંયા કરાવી દેવામાં આવશે. બરાબર છે. આની પણ બેચની પણ કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારો હેલ્પલાઇન નંબર છે 9429077607 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તમને બધા જ પ્રકારની જાણકારી અહીંયા આપી દેવામાં આવશે. બરાબર છે. અને આવી નવી અપડેટ અલગ અલગ પરીક્ષાઓને ભરતીને લગતી જોતી હોય
તો આપણી ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, આને તમારે ખાસ જોઈન કરી લેવાની છે, જ્યાંથી તમને બધી જ અપડેટ મેળવી શકો છો. બરાબર છે. આશા રાખું છું કે તમને આ વિડીયોની માહિતી સરસ રીતે સમજાઈ હશે અને તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીશું. ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.